હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો અહીંયા આપણે નીટની અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે એમનું સોલ્યુશન જે છે હું તમને મોકલી રહ્યો છું. તો એની અંદર આપણે ચેપ્ટર નંબર 4 12થનું ચેપ્ટર નંબર 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એની અંદર એક ભાગ આગળ મેં તમને સમજાવેલ છે, જેની અંદર શરૂઆતની અંદર તાર હોય, રિંગ હોય, તાર અને રિંગ હોય, ત્યારબાદ આગળ જતાં ચુંબકીય બળની શરૂઆત કરી હતી. તો એ બધા ઘણા બધા પ્રશ્નો જે છે આપણે એ વિભાગની અંદર લીધેલા હતા. હવે બીજા વિભાગની અંદર પ્રશ્નો આગળ વધારીએ છીએ. તો એની અંદર ચુંબકીય બળ પર આધારિત જ થોડા પ્રશ્નો જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો ચુંબકીય બળ પર આધારિત, ચુંબકીય બળનું સૂત્ર અને લોરેન્ટ્ઝ બળ પર આધારિત. તો એમના માટે પહેલાં સૂત્ર યાદ હોવું જોઈએ આપણને કે કુલ બળ એટલે લોરેન્ટ્ઝ બળ કહેવાય. એમાં વિદ્યુત બળ બી આવે, ચુંબકીય બળ આવે. વિદ્યુત બળનું સૂત્ર છે QE અને ચુંબકીય બળનું સૂત્ર છે QV ક્રોસ B. આ ચુંબકીય બળ બસ. તો એમના પર આધારિત પહેલાં B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી Qને દાખલ કરવામાં આવે છે. એક વિદ્યુત ભાર બેઠો હતો અને પછી એને દાખલ કર્યો, શાંતિથી બેઠો હતો, પછી બીની અંદર દાખલ કરી દીધો. ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ જો શું છે, ચુંબકીય બળ અશૂન્ય માલુમ પડે છે, મતલબ કે ચુંબકીય બળ લાગી રહ્યું છે. તો હવે એનો મતલબ શું નીકાળશો? તો દર્શાવો કે V અને B વચ્ચેનો ખૂણો 90 કરતાં વધારે હોય. શું 0 અને 180 સિવાયનો ગમે તે હોઈ શકે? શું 0 અને 180 હોય કે પછી 90 જ હોય? બળ લાગે છે, બસ ખાલી આટલું જ છે વાત. બળ ક્યારે લાગે એ તમને આ સૂત્ર પરથી ખબર પડી જવી જોઈએ. ચુંબકીય બળ બરાબર QV ક્રોસ B. જો અહીંયા ગતિ કરાવડાવવામાં, દાખલ કરાવડાવવામાં આવે છે એટલે વેગ છે, V વેગ બી આપ્યું છે. તો QV અને B માંથી કોઈ શૂન્ય નથી, તો બળના મૂલ્યનું સૂત્ર આ રીતે બને QVB sin થીટા. તો હવે આ જ એક આધાર રહ્યો, ક્યારે શૂન્ય બને? તો સાઇન 0 અથવા તો સાઇન 180 એટલે શૂન્ય બને. તો એ સિવાય ક્યાંય શૂન્ય બને નહીં. એટલે 0 કે 180 સિવાય ગમે તે કોઈ પણ ખૂણો હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો આ આવશે અશૂન્ય છે એટલા માટે. શૂન્ય કહ્યું હોત તો 0 કે 180 આવત, તો આ ઓપ્શન આવત. ઓકે બાળકો, ચાલો તો એ પ્રશ્ન સિમ્પલ છે, નીકાળી દઉં છું. ત્યારબાદ આગળ વધીએ. તો અહીંયા 2007ની અંદર પૂછાયેલો પ્રશ્ન પહેલો 2006માં હતો કે એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે. આ વિસ્તારની અંદર ઇલેક્ટ્રોનનું કિરણ જે છે એ આવર્તન પામ્યા વગર પસાર થાય છે. હકીકતમાં ઇલેક્ટ્રોનનું કિરણ એટલે વિદ્યુત ભાર, તો વિદ્યુત ભાર પર બળ લાગવું જોઈએ. પણ બે વસ્તુ ભેગી છે ને, તો બે ભેગી હોય ત્યારે તમારી પાસે બે સૂત્ર થતા હતા. હમણાં જ આપણે અહીંયા લખ્યું હતું કે F બરાબર થતું હતું QE પ્લસ QV ક્રોસ B. તો આ શૂન્ય થઈ શકે કેમ કે આ બંને જે છે એ નું પરિણામી શૂન્ય તો બની શકે ને. તો આ લાગતું હોય એનાથી વિરુદ્ધ દિશામાં આ લાગતું હોય ને એટલું જ લાગતું હોય તો પરિણામી શૂન્ય બની શકે. એટલે પરિણામી બળ ન લાગે તો વિચલન થયા વગર આગળ વધે. જે વેગ હોય અચળ વેગથી આગળ વધે એવું કહ્યું છે. વિચલન આવર્તન પામ્યા વગર આગળ વધે છે. હવે જો વિદ્યુત ક્ષેત્ર દૂર કરી દેવામાં આવે, બાળકો ક્ષેત્રમાં E દૂર કરી દેવામાં આવે તો ઇલેક્ટ્રોન હવે કેવા માર્ગે ગતિ કરે? તો સમજો કે વિદ્યુત ક્ષેત્ર નીકળી જાય એટલે ખાલી કયું ક્ષેત્ર બચે? ફક્ત ચુંબકીય ક્ષેત્ર બચે. અને ચુંબકીય ક્ષેત્ર માટેનું આ બળ તમે સૂત્ર જાણો જ છો. અને એ સૂત્ર પ્રમાણે તમને થિયરીની અંદર યાદ હોય કે આ બળ લાગે એટલે વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા લાગે. V ક્રોસ B આની અંદર વર્તુળાકાર માર્ગ પસંદ કરે. તો આ થિયરીની અંદરનો જ કન્સેપ્ટ છે એટલે એમાં કંઈ નવું છે નહીં. તો એ તમારે સીધું યાદ રાખવાનું કે માત્ર ચુંબકીય ક્ષેત્ર હોય તો પછી વર્તુળાકાર ગતિ કરે, માત્ર વિદ્યુત ક્ષેત્ર હોય તો એ રેખીય ગતિ કરે,
પણ ત્રાસો જો ફેંક્યો હોય તમે તો એ પરવલય જેવી ગતિ બી કરી શકે. દાખલા તરીકે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે, સમજો આની અંદર વિદ્યુત ભારને તમે આ બાજુ ફેંકો તો સુરેખ માર્ગે ગતિ કરે, પણ આમ ફેંકશો તો એમના પર બળ લાગશે. માની લો ઇલેક્ટ્રોનને ફેંક્યો તો ઇલેક્ટ્રોન જે છે એને તમે આ રીતે ફેંકશો તો એના પર આમ ધક્કો લાગશે તો એનો માર્ગ આ રીતે પરવલય બની જશે. તો વિદ્યુત ક્ષેત્ર હોય, માત્ર વિદ્યુત ક્ષેત્ર, તો એમાં રેખીય ગતિ અથવા પરવલય આકારની ગતિ આવી શકે. માત્ર ચુંબકીય ક્ષેત્ર હોય તો વર્તુળાકાર ગતિ હોય, સાથે સાથે લંબ આ રીતે પેલું હેલિકલ માર્ગ બી પસંદ કરી શકે. અને બંને ભેગા હોય તો બની શકે કે પરિણામી બળ ન લાગે, અગાઉથી કોઈક વેગ હોય અચળ વેગે સીધા માર્ગે ગતિ બી કરી શકે, અને નહીંતર બંનેની મિક્સ ગતિ પણ થઈ શકે છે. તો અત્યારની પરિસ્થિતિમાં ખાલી ચુંબકીય ક્ષેત્ર બચશે એટલે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. બસ તો આવશે. ઓકે, ચાલો તો આટલું જોઈ લો. બીજો પ્રશ્ન હું લખી દઉં છું. જો બાળકો, તો અહીંયા આપણને બીજા પ્રશ્નો જે છે એમની માહિતી મેં લખી દીધી છે. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર છે. ઇલેક્ટ્રોન ક્ષેત્રની દિશામાં પ્રક્ષેપ કરવામાં આવે છે. બહુ સહેલો પ્રશ્ન છે. માની લો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એક્સ દિશામાં છે, ઈ અને બી બંને એક જ ડાયરેક્શનમાં છે. ઇલેક્ટ્રોનને આપણે આ ડાયરેક્શનમાં જ વેગ આપવાનો છે. તો ઇલેક્ટ્રોન મૂળ ગતિની દિશાથી જમણી તરફ, એટલે આપણે આના ક્ષેત્રને તમે આમ સમજી લો તો આમ જતો હોય તો આમ જમણી તરફ, એટલે કે આ રીતે તમે વિચારી શકશો, જમણી તરફ ફંટાશે, અથવા તો એમની ગતિ જે છે એનાથી ડાબી તરફ ફંટાશે, અથવા તો શું ઇલેક્ટ્રોનની ઝડપ ઘટશે કે વધશે. ચારમાંથી ઓપ્શન પસંદ કરવાનો છે. તો જુઓ, બહુ સિમ્પલ છે કે ઇલેક્ટ્રોન જ્યારે આ બાજુ જતો હશે ત્યારે ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રની સાથે સાથે જાય છે, વિદ્યુત ક્ષેત્રની પણ સાથે સાથે. હવે ચુંબકીય ક્ષેત્રની સાથે જતો હોય તો હમણાં આપણે આગળ જ શીખ્યા કે ચુંબકીય બળ જે છે ન લાગે, કારણ કે થીટા 0 થાય તો સાઇન 0 એટલે 0 થઈ જાય. ચુંબકીય બળ નહીં લાગે બાળકો. તો હવે ચુંબકીય ક્ષેત્ર ભૂલી જાઓ તમે. હવે ખાલી વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હોય તો તમને યાદ હોવું જોઈએ કે આ બાજુ ધન કહેવાય, આ બાજુ ઋણ કહેવાય ક્ષેત્રમાં. તો ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરતો હોય તો અહીંયા સામે ઋણ આવશે, અથવા તો આ બાજુ પ્લસ એમને ખેંચશે, તો એમના પર બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. હંમેશા ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એમના પરિણામ સ્વરૂપ ઇલેક્ટ્રોનની ઝડપમાં ઘટાડો થશે. તો ઇલેક્ટ્રોનની ઝડપ ઘટશે પણ ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર નથી, એટલા માટે થઈને એમાં કોઈ ફંટાવાની વાત થશે નહીં. તો ઝડપમાં ઘટાડો થશે, તો એમાં ઇલેક્ટ્રોનની ઝડપ ઘટશે. આ ઓપ્શન આપણો રહેશે. જો પ્રોટોન આપ્યો હોત આપણને તો એની અંદર ઝડપમાં વધારો આવત, તો આ ઓપ્શન આવત. ઓકે, ચલો તો પૂરું થઈ ગયું. એક બીજો પ્રશ્ન અહીંયા જોઈ લો. એની માહિતી મેં બધી નથી લખી તો વાંચી દઉં છું, કહી દઉં છું શું માહિતી છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એની અંદર આ રિંગ આ રીતે મૂકી છે અને પ્રશ્ન કર્યો છે કે એના જો એ થી બી સુધીના ભાગની અંદર લાગતું બળ જે છે એ એફ હોય, આટલા ભાગની અંદર બળ એફ હોય, તો બાકીના જે ટોટલ ભાગ 3 બચે, આ ચોથો ભાગ છે, તો આ 3માં કેટલું બળ લાગે? તો અહીંયા બધાને ઓપ્શનની અંદર 3F ઓપ્શન અથવા -3F ઓપ્શન પસંદ કરવાનું મન થાય, પણ એવું નહીં થાય બાળકો. કારણ કે અહીંયા શું થશે એ જુઓ કે અહીંયા પ્રવાહ જે પસાર થઈ રહ્યો છે આ રીતે બધે સરખો પ્રવાહ છે. તો ચુંબકીય ક્ષેત્રમાં તાર પર બળ કયા સૂત્રથી લાગે? તો F બરાબર સૂત્ર થશે IL × B. તો માની લો કે અહીંયા IL અને B આપણે કોઈ બી એક અંદર તરફ ધારી લઈએ અથવા બહાર તરફ ધારી લઈએ, કોઈ બી એક ડાયરેક્શનમાં ધારી લઈએ, તો એના કારણે માની લો કે આમના પર બળ આ બાજુ લાગે છે, આ F જેટલું. તો અહીંયા જે ટુકડો હશે એમના પર બળ આમ લાગશે, અહીંયા આ બાજુ લાગશે, અહીંયા બી. જો બહાર તો બધા બહાર તરફ, અંદર તો અંદર તરફ. તો આ પરિસ્થિતિની અંદર હવે તમને પ્રશ્ન કર્યો છે કે AB પર બળ આટલું, તો આ ટોટલ આના 3 પર કેટલું? તો 3 નહીં થાય, કારણ કે અહીંયા સદિશ
ની અસર આવશે. તો તમે જુઓ આ જે છે એટલું જ સામે આ હશે એટલે એનું કેન્સલ થઈ જશે. તો હવે આ એક જ ટુકડાનું બચશે. તો આ જે બળ છે કેટલું હશે, આ ટુકડા પર બળ કેટલું હશે? ટોટલ આપણે 3નું ગણવાનું છે. તમને એમ થાય સાહેબ આનું કેન્સલ ના થઈ જાય, તો થાય ને. પરિણામી આખી રિંગ પર પૂછે તમને તો 0 જ આવે, આખી રિંગ પર 0 થઈ જાય. પણ મને અહીંયા તમને સમજાવવાની વાત છે કે આટલા પર પૂછ્યું છે બાળકો. તો આટલા પર જો વાત કરે તો આ બંનેની અસર કેન્સલ થાય અને આટલાની અસર રહે. તો આ બળને જો આપણે F કહીએ તો એનાથી વિરુદ્ધ દિશામાં એટલું જ બળ લાગે એટલે -F જે છે એનો આન્સર થશે. ઓકે, તો આ એક નાનો પ્રશ્ન છે પણ ઘણી વખત કન્ફ્યુઝ કરી નાખે. સિમ્પલ વસ્તુ છે. ચાલો, તો હવે આ નીકાળી દઉં છું. હવે આ રકમ વાંચો બધા. જુઓ બાળકો, શું છે માહિતી. વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબા તારથી 5 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે. તો એક અતિ લાંબો તાર સમજી લો. અહીંયા તારથી 5 સેન્ટીમીટર અંતર, અહીંયા ચુંબકીય ક્ષેત્ર B. કઈ બાજુ હોય યાદ કરો. તાર હોય આ રીતે તો તારના કારણે અંગૂઠો ઉપર રાખશો, આંગળી અંદર જશે. ઉપર હોય તો અંદર તરફ, નહીતર બહાર તરફ. નીચે હોય તો B ની ડાયરેક્શન. ત્યાં ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે, અંતર આપ્યું. હવે કહ્યું કે આ સ્થાનેથી એક ઇલેક્ટ્રોન તારને લંબરૂપે તાર તરફ આટલા વેગથી ગતિ કરે છે. તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન આ બાજુ ગતિ કરતા કરતા આવે છે. ઇલેક્ટ્રોનનો જે વેગ છે આ ડાયરેક્શનમાં છે. તો કહ્યું કે એમના પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? તો બહુ સહેલો પ્રશ્ન છે. ચુંબકીય બળનું સૂત્ર છે F બરાબર QV ક્રોસ B. તો અહીંયા જોઈ શકશો ચુંબકીય બળ બરાબર Q એટલે ઇલેક્ટ્રોન માટે E લઈ લઈએ, V B અને સાઇન અહીંયા છે 90. કારણ કે વેગ આ બાજુ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર કાં તો બહાર, તો ખૂણો તો 90 જ બનવાનો. બસ, તો હવે આની અંદર કિંમત મૂકવાની થશે. એની કિંમત 1.6 × 10⁻19. વેગ લઈ લઈએ આપણે 10⁻7 અને B ની કિંમત છે 2 10⁻4 અને સાઇન 90 એટલે 1. બરાબર. ચાલો, તો ફાઇનલી આપણને શું મળશે? 3.2. અને ઘાતની અંદર આપણે જોઈએ તો અહીંયા 3 ઘાત થશે, +3 હજુ આમાંથી બાદ કરી દઈએ તો 16 ઘાત થશે, 10⁻16 ન્યૂટન. તો આટલું બળ લાગશે. તો જો હવે ઓપ્શનની અંદર આપણે પસંદ કરીએ 0 અથવા તો 3.2 વાળું જે છે એની અંદર ઘાત આટલી છે. આ આપણો માટે સહી ઓપ્શન કહેલાયેગા. ચાલો, ઠીક છે. આ તો 1.6. તો થઈ ગયા બાળકો પ્રશ્ન. જો નાના નાના પ્રશ્નો હોય છે એટલા અઘરા બી નહીં હોતા દરેકે દરેક પ્રશ્ન નીટની અંદર. આ નીટના વિભાગને જોવાની અગત્યતા એ જ છે કે તમે એવું માની લો કે નીટ એટલે બહુ દરખમ એવું કશું નથી. ઘણા બધા પ્રશ્નો આની અંદર સહેલા હોય છે. માપની મહેનતે માપના સમયમાં પૂરા થાય એવા હોય છે. અમુક લાંબા હોય છે, સ્વાભાવિક છે. ચલો, તો આટલે સુધીનું લખી લેજો, જોઈ લેજો. જો બાળકો, ત્યારબાદ 2008ની અંદર પૂછાયેલો એક બહુ સરસ પ્રશ્ન છે. આમ બહુ સિમ્પલ છે છતાંય બહુ આમ કન્ફ્યુઝ કરી નાખે એવો પ્રશ્ન છે. તો જો શું છે, સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત લૂપને મૂકતા લાગતા બળ આકૃતિમાં દર્શાવેલા છે. આ એક વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે સમજો. આ લૂપની અંદર પ્રવાહ આ રીતે પસાર થઈ રહ્યો છે અને એમના પર લાગતા બળ તમને દર્શાવે છે કે અહીંયા F1 છે, આ જે તાર છે ત્યાં F2, આ તાર પર F2, આ F2 F1. અને પ્રશ્ન કર્યો કે QP વિભાગ પર લાગતું બળ આના પર. હવે તાર પર જે લાગતું બળ છે એ ચુંબકીય ક્ષેત્રના કારણે આ રીતે બળ લાગે IL ક્રોસ B. તો તમે જો IL અને B ને લંબ રૂપે બળ લાગે એટલે તારને પણ લંબ રૂપે બળ લાગે. હંમેશા તારને લંબ રૂપે બળ લાગે. પહેલા તો આ કન્સેપ્ટ યાદ રાખો. માની લો કે આ જે તાર છે એમના પર લાગતું બળ જે છે એને લંબ રૂપે એટલે આ રીતે થશે. આ એમના પરનું બળ થશે. હવે બળ જે છે
આખી લૂપ સંતુલનમાં રહે. એક જ સરખો આ રીતનો પ્રવાહ હોય એટલે લૂપ જે છે એમના પર પરિણામી બળ તો શૂન્ય થાય. પરિણામી બળ શૂન્ય ક્યારે થાય આ કન્સેપ્ટથી હું તમને સમજાવું છું. અલગ અલગ બુકની અંદર અલગ અલગ રીતે સમજાવ્યું હોય. હું તમને સમજાવું છું પરિણામી બળ શૂન્યનું કન્સેપ્ટ. પરથી આમના પર બળ લાગ્યું F. ઓકે, હવે આ બળ કેટલું હોય કે જેથી પરિણામી બળ શૂન્ય થાય? તો જો આના બે ભાગ વિચારો. આ રીતે બરાબર ધ્યાન દઈ દેજો, બરાબર મસ્ત રીતે આવડી જશે. આ જે છે ત્રાસું થવાનું હોય તો સ્વાભાવિક છે. તો એના બે ઘટક પડે આ રીતે. એમાં આ ઘટક જે છે આના જેટલો હોવો જોઈએ, થાય ને? તો આ બંનેનું 0 થઈ જાય. અને આ ઘટક કેટલો હોવો જોઈએ? તો ઘણા મિત્રો કહેશે F3, તો 0 થઈ જાય. નહીં, આ બાજુ છે તો ઓલરેડી આટલું તો છે જ. હવે એની અંદર આટલું આવે, એ બેનો સરવાળો થઈને આટલું થાય તો 0 થાય. એટલે આને હું x કહી દઉં. તો જુઓ, x પ્લસ F1 એટલે ડાબી બાજુ લાગતું બળ બરાબર જમણી બાજુ લાગતું બળ. તો આકૃતિ પરથી x પ્લસ F1 બરાબર F3 થવું જોઈએ. એટલે કે x બરાબર થવું જોઈએ F3 માઇનસ F1. બસ, તો તમારા માટે જો આ F જે છે એની અંદર બે બળ મળી ગયા. તો F તમારે જોઈતું હોય તો F બરાબર શું થાય? તો કે x જેટલું બળ સદિશ કરી દઉં તો ઓકે, અને પ્લસ F2 જેટલું બળ. તો ટોટલ બળ મળી ગયું F બરાબર આ તાર પર લાગતું બળ. પણ એ સદિશ સ્વરૂપે બે ઘટકો, તો મૂલ્ય જોઈતું હોય, આપણને મૂલ્ય સ્વરૂપે આપ્યું છે. તો મૂલ્ય સ્વરૂપે જોઈતું હોય તો તમે કહી શકો કે F બરાબર અંડર રૂટની અંદર x નો વર્ગ પ્લસ F2 નો વર્ગ. તો x એટલે F3 માઇનસ F1 નો વર્ગ અને F2 નો વર્ગ. બસ, તો બાળકો આ જવાબ થઈ ગયો. કયો ઓપ્શન આવશે? બી ઓપ્શન. બોલો, ખ્યાલ આવી જાય? તો કન્ફ્યુઝન ના કરવું હોય તો બહુ સિમ્પલ મેથડ મેં તમને કહી દીધી. લગભગ કોઈ જગ્યાએ આવી તમને મેથડ જોવા નહીં મળે. પરિણામી બળ શૂન્યનો કન્સેપ્ટ મેં લગાવી દીધો છે. તો એનાથી તમને યાદ રાખવામાં સમજવામાં સહેલું પડશે. લખી લેજો, ખાસ લખી લેજો, આકૃતિ ડ્રો કરી દેજો. જો મિત્રો, બીજા પ્રશ્નો તમારી સામે રાખ્યા છે. 2010ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, જે હમણાં થોડી વાર પહેલાં વર્તુળવાળું શીખવાડ્યું તો એને જ મળતો છે. અહીંયા આપણને ચોરસ આપી છે લૂપ. ચુંબકીય ક્ષેત્ર એવું લખીને આપ્યું છે રકમમાં કે લૂપના ક્ષેત્રને સમાંતર છે, લૂપના સમતલને સમાંતર છે, સોરી. પછી કહ્યું છે એક બાજુ પરનું બળ F, તો બાકીની 3 બાજુ પર કેટલું? તમે તમને અગાઉ શીખવાડી દીધું કે અહીંયા એક બાજુ ગમે તે એક લઈ લો, એમના પર લાગતું બળ હશે એની વિરુદ્ધ દિશામાં સામેની બાજુ પર હશે. પછી આ બંને બાજુ પર જે છે પરિસ્થિતિ સરખી હશે એટલે એનું પરિણામી 0 થઈ જશે. તો એક બાજુ બાકી બચશે 3માંથી. ફરીથી એક વખત કહી દઈશ, આને 1 કહી દો. તો 1 પર લાગતું બળ F, તો આમના પર જે છે એની ડાયરેક્શન ઉલટી હોય એટલે આ બંને પર સરખા જ હોય, સમજો. તો આમના પર થશે માઇનસ F. આમના પર હશે એટલું જ આમના પર હશે, એટલે આ પહેલી બાજુ જે છે એમાં F હોય તો આ 3 બાજુનું કેટલું? તો 3માંથી આ બંનેનું સામસામે કેન્સલ થઈ જાય એટલે આટલું જ રહેશે. એટલે માઇનસ F જવાબ મળશે. બળના સંતુલનનો કન્સેપ્ટ છે કે આમના પર પરિણામી બળ શૂન્ય હોય, સમજો. સરસ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે અહીંયા સમ દ્વિબાજુ ત્રિકોણ આપ્યો છે. આ બે બાજુ સરખી છે. આ રીતે પ્રવાહ એની અંદર પસાર થઈ રહ્યો છે. આ રીતે પ્રવાહની ડાયરેક્શન આપી દીધી છે, ગમે તે લઈ શકો. બી જે છે એ AB ને સમાંતર છે. બી ચુંબકીય ક્ષેત્ર છે એ AB ને સમાંતર છે. હવે કહ્યું કે BC પર લાગતું બળ F હોય તો AC પર લાગતું બળ કેટલું? તો અહીંયા બી હું તમને બુકની રીતે નહીં, કોઈને કોઈ રેફરન્સની રીતે નહીં, હું આ કન્સેપ્ટથી શીખવાડું છું. પરિણામી બળ શૂન્ય થાય 3 પરનું, આખી લૂપ પરનું પરિણામી બળ શૂન્ય થાય, સમજો. તો પહેલાં હું આ AB પરનું બળ વિચારું. પરિણામી બળની અંદર AB પરનું બળ, BC પરનું બળ અને AC પરનું બળ. સિમ્પલ કરી દઉં, ચલો આ રીતે લખીને. હવે AB પરનું બળ મારે જોઈતું હોય તો કયા સૂત્રનો ઉપયોગ કરવો પડે? F બરાબર IL ક્રોસ B. ચુંબકીય ક્ષેત્ર છે આ બધે. હવે એની અંદર IL એટલે આ અને આ B બે એક જ ડાયરેક્શનમાં છે. જુઓ,
તો AB પર લાગતું બળ શૂન્ય થઈ જશે. AB પરનું બળ કેમ શૂન્ય? તો એમના માટેનું કારણ છે F બરાબર સૂત્ર છે IL ક્રોસ B. તો આ સૂત્ર પર આધારિત આપણે અત્યારે શીખી રહ્યા છીએ. જો આ વિભાગની અંદર મેં કહ્યું કે નહીં, કદાચ કહેતા ભૂલી ગયો હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ IL અને B વચ્ચેનો ખૂણો 0 છે અને ક્રોસ ગુણાકારમાં સાઇન આવે અને સાઇન 0 એટલે 0 થઈ જાય. હવે BC પરનું બળ આપણને F આપ્યું છે, સમજો. BC પરનું બળ F. હવે AC પરનું બળ તો શોધવાનું છે. પરિણામી બળ મેં કહ્યું 0 થાય, બસ. તો કોઈ ગણતરી જ નથી. જુઓ, FAC બરાબર થઈ જશે -F. બસ જવાબ થઈ ગયો, પૂરું. રેડી? તો આ કન્સેપ્ટ છે. કેમ કે 3 બાજુ છે તો 3 માટે મેં લખી દીધું, પૂરું થઈ ગયું. તો કોઈ ગણતરીઓ ખાલી કારણ વગરની કરવાની જરૂરિયાત નથી. જોઈ લો, લખી લેજો. આ બધી વસ્તુ નહીં મળે કોઈ બુકમાં. જુઓ બાળકો, નવો પ્રશ્ન 2011 ની અંદર પૂછાયેલો છે. ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જેની અંદર ગણતરીઓ નથી હોતી. સિમ્પલ લોજિકથી તમે એને સમજી શકો છો. જો શું છે આની અંદર, એક સમચોરસ I વિદ્યુત પ્રવાહધારિત લૂપને સમક્ષિતિજ સમતલમાં I1 પ્રવાહધારિત લાંબા તારની બાજુમાં રાખેલ છે. એટલે હકીકતમાં આપણે આમ દર્શાવ્યું, સમક્ષિતિજ સમતલની અંદર કયું હોય તો આ રીતે, અને તાર બાજુમાં. પણ આપણે સમજવા માટે આમ બી રાખી શકીએ. આ લૂપ, એમાંથી I પ્રવાહ પસાર થાય છે. અહીંયા એક અતિ લાંબો તાર છે અને એમાંથી પ્રવાહ I1 જેટલો પસાર થઈ રહ્યો છે. તો પહેલું કહ્યું છે કે સુરેખ તારથી દૂર તરફ, લાંબા તારની બાજુમાં રાખેલ છે. તો લૂપ જે છે એ સુરેખ તારથી દૂર તરફ પરિણામી બળ અનુભવશે. તારથી દૂર તરફનું બળ લાગશે. સુરેખ તાર તરફનું બળ લાગશે. બે એક જ થઈ ગયા. જોઈ લઈએ શું છે. સુરેખ તાર તરફનું પરિણામી બળ લાગશે અને સુરેખ તારથી દૂર તરફ. ઓકે, આ દૂર તરફ છે ને, અહીંયા મેં આમ કર્યું છે એટલે સુરેખ તાર તરફ બળ લાગશે. ત્યારબાદ પરિણામી ટોર્ક સમતલને લંબ રૂપે નીચે તરફ લાગશે અથવા તો ઉપર તરફ લાગશે. કઈ રીતે પરિસ્થિતિ થશે, આવી માહિતી આપણને આપી છે. તો જુઓ, હવે અહીંયા તમારી સામે 4 તાર જે છે એને લગતી સમજણ કઈ રીતની હોય. એક તાર આ રીતે છે, બીજો તાર આ રીતે છે. તો આ બંને વચ્ચે એક જ ડાયરેક્શનની અંદર જ્યારે પ્રવાહ હોય ત્યારે આકર્ષણ થાય. યાદ કરો, આવું આપણે શીખ્યા હતા. 2 સમાંતર તાર હોય તો એમના વચ્ચે લાગતા બળ માટેનું આ સૂત્ર છે. અને એની અંદર આકર્ષણ થાય કે અપાકર્ષણ. તો એક જ દિશામાં હોય તો આકર્ષણ થાય, યાદ રાખજો. બરાબર? સમાન હોય તો અપાકર્ષણ, એવું નહીં. આની અંદર ઉલટું હોય તો આકર્ષણ થાય. એટલે આ તાર જે છે એ આને ખેંચશે તો આ બાજુ બળ લાગશે. પછી આમના પર વિરુદ્ધ દિશા છે એટલે નીચે તરફ બળ લાગશે, અપાકર્ષણ થશે. હવે આમનું જે છે આમના પર બળ જ ના લાગે, કારણ કે બંને લંબ છે. ચુંબકીય ક્ષેત્રની રીતે વિચારો તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ થાય. તારની ફરતે આંગળી વીંટાળો તો અંદર તરફ, તો B અંદર તરફ અને IL જે છે નીચે. તો F બરાબર IL B સૂત્રનો વિચાર કરો તો લંબ રૂપે બળ લાગશે IL ક્રોસ B. ઓકે, સોરી. તો લંબ રૂપે બળ લાગશે આના પર. IL ક્રોસ B તરફ કરશો આપણે, B અંદર તરફ અને IL નીચે. તો તમે આ રીતે ગણતરી કરી શકો. આ IL જે છે નીચે તરફ રાખું છું, B જે છે અંદર તરફ રાખું છું. તો IL ક્રોસ B એટલે બળ જે છે ને આ બાજુ લાગશે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે બળ જે છે આમ લાગશે. અને એ જ રીતે આમના માટે કેલ્ક્યુલેશન કરીએ તો IL આ બાજુ અને B જે છે તારના કારણે અંદર તરફ. તો B હું અંદર તરફ રાખું તો IL ક્રોસ B કરીશ. આ IL છે, ક્રોસ B કરીશ તો બળ આમ. સિમ્પલ વસ્તુ તો એટલી ખ્યાલ જ હોય કે આ રીતે વિરુદ્ધ દિશાની અંદર લાગશે. આ બે બળ જે છે બાળકો, પરિસ્થિતિ સરખા જેવી છે એટલે બંનેના મૂલ્ય સરખા અને દિશા વિરુદ્ધ, તો પરિણામી શૂન્ય થઈ જશે. તો આ આપણે કેન્સલ કરીએ. હવે આની અંદર પરિણામી શૂન્ય થાય કે નહીં, તો
તો એમાં પરિણામી શૂન્ય નહીં થાય. એનું કારણ એ છે કે આ તારની નજીક છે આ તાર, તો પરિણામી બળ અહીંયા વધારે લાગે અને આ બાજુ જે છે દૂર છે એટલે આની અસર ઓછી હોય, એટલે આ બળ વધારે લાગશે, આ ઓછું લાગશે. વિરુદ્ધ દિશા છે પણ મૂલ્ય સરખા નહીં હોય, એટલે પરિણામી બળ આપણને આ તરફ જોવા મળશે. તો એ પ્રમાણે ટોર્ક નહીં જોવા મળે, કારણ કે બળની ડાયરેક્શન જો વિરુદ્ધ છે અને એક રેખસ્થ છે. આ તો 0 થઈ ગયા એટલે ટોર્ક નહીં મળે. તો ટોર્કવાળા ઓપ્શન કેન્સલ થઈ જશે. પરિણામી બળ કઈ બાજુ? તારથી દૂર તરફ ના, તાર તરફ લાગશે. પરિણામી બળ કઈ બાજુ લાગશે? તાર તરફ લાગશે. બસ તો આ યાદ રાખવાનું છે. ચલો લખી લેજો. જો મિત્રો, હવે અહીંયા પાછો એક દાખલો જે છે એ બહુ મસ્ત ગણતરીવાળો છે. આગળ જે દાખલો હતો એમાં ગણતરી અમુક નથી, મેથડ એની જ છે, પણ આમાં ગણતરી થોડી છે. એક ચોરસ લૂપ ABCDમાંથી I પ્રવાહ પસાર થાય છે. આ ચોરસ લૂપ છે એટલે બધી બાજુ L L L અને L. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર રેખીય વાહક તાર XY ની નજીક મૂકેલ છે. આનું નામ આપ્યું છે XY. આ તારનું એની નજીક આ મૂકેલ છે અને આ તારમાંથી પ્રવાહ I પસાર થઈ રહ્યો છે. તો લૂપ પર પરિણામી બળ કેટલું હશે? પહેલામાં શું કહ્યું હતું કે એના તરફ બળ લાગશે કે દૂર તરફ કે ટોર્ક કે એના વિશેની વાત હતી. તો મળતું જ છે એને. જો અહીંયાથી પ્રવાહ પસાર થશે એટલે ચુંબકીય ક્ષેત્ર તમે જો અંદર 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 બધે અંદર તરફ, તો આમના પર અંદર તરફ B અને IL આ બાજુ. તો ફરીથી એક વખત અહીંયા જોઈ લઈશું. આ IL થયું, અંદર તરફ B, તો IL થી B તરફ તમે જમણો હાથ લગાડો, IL થી B એટલે ઉપર તરફ બળ લાગે. આમના પર નીચે તરફ બળ લાગે, પરિણામી બળ શૂન્ય થઈ જશે. આમની અંદર વાત કરીએ તો આ F1 જે છે આકર્ષણ થશે, સોરી આ રીતે ડાયરેક્શન હશે તો અપાકર્ષણ થશે. જોઈ લો હું એક્ઝેક્ટલી ડાયરેક્શન કઈ આપી છે. ડાયરેક્શન જે છે બે સરખી જ છે. ઓકે, બરાબર છે. આ જ રીતની આપી છે આકૃતિ. તો અહીંયા એક જ ડાયરેક્શન જે છે, જો એક જ ડાયરેક્શનની અંદર હશે તો આકર્ષણ, તો આ તાર પર આકર્ષણ થશે. અને અત્યારે પરિણામી બળ પૂછ્યું છે એટલે આકર્ષણ અપાકર્ષણનો બહુ પ્રશ્ન નથી, પણ આના પર અપાકર્ષણ. હવે મેં તમને હમણાં સમજાવ્યું હતું કે નજીક હશે તો બળ વધારે લાગશે, દૂર હશે તો ઓછું લાગશે. તો આ વધારે થશે ને આ ઓછું થશે. તો પરિણામી માટે આપણે એવું કહી શકીએ ડાયરેક્ટ જ કે પરિણામી બળ બરાબર F1 માઇનસ F2. હવે જો ડાયરેક્શન વિરુદ્ધ છે તો તમે I કેરેટ લખો તો આમાં I કેરેટ લખો, એકમાં માઇનસ I કેરેટ એકમાં પ્લસ, એટલે I કેરેટ વાળું ન લખું, ડાયરેક્ટ જ લખી દઉં તો બી ચાલે, કારણ કે વિરુદ્ધ દિશા છે એટલે સીધી બાદ બાકી થઈ જશે. તો હવે જુઓ F1 કેટલું થશે, આ બે વચ્ચેનું બળ કેટલું, તો એમના માટેનું સૂત્ર આ રહ્યું. પહેલાં લખવાનું μ0, પછી બેના પ્રવાહ, પછી લંબાઈ. તો લંબાઈ અહીંયા જે છે બધાની L અને ભાગાકારમાં 2π y એટલે બે વચ્ચેનું અંતર અને એ અંતર થશે L/2. થયું આ રીતે. હવે જુઓ આ F2 કેટલું થશે, તો ફરીથી આ જ સૂત્ર, પણ એની ડાયરેક્શન આના કરતાં ઊંધી છે એટલે આપણે માઇનસ લીધું. અને માઇનસ કઈ રીતે લીધું સમજો, આ વધારે છે ને આ ઓછું છે, એટલે મેં શું કર્યું, આ વધારેમાંથી ઓછું બાદ કરી દીધું. એટલે વધારે આને ગળ્યું અને આ ઓછું આવવાનું દૂર છે એટલે એમના માટે બાદ કરી દીધું. તો F2 બરાબર શું, આ જ સૂત્ર μ0 I સ્મોલ I. એની લંબાઈ પણ L જ છે, પણ પ્રોબ્લેમ એ છે કે આ દૂર છે. કેટલું અંતર છે, L/2 પ્લસ L, આવું આકૃતિમાં આપ્યું છે. તો 3L/2 થશે એટલે 2π અને y ની જગ્યાએ આપણે લખીશું અંતર 3L/2. બસ તો થઈ ગયું. પછી સાદરૂપ જે અપાતું હોય 2 કેન્સલ કરીશું, L બી કેન્સલ કરીશું, 2 કેન્સલ, L કેન્સલ. તો બાકી જે બચે છે એની અંદરથી આપણે કોમન નીકાળે તો μ0 I અપોન π. તો અહીંયા રહેશે 1 અને અહીંયા રહેશે 1/3. તો લસા લઈ લઈએ ફાઇનલી. તો 3 - 1 2/3 વડે ગુણાકાર કરી દઉં તો 2/3 અને μ0 I અપોન π.
તો આટલું પરિણામી બળ રહેશે અને પરિણામી બળ ડાબી બાજુ તરફ રહેશે. કદાચ આઈ કે આપ્યા હોય તો આપણને મૂલ્ય જ કહ્યું છે. જો તો આમાંથી આપણને કયો ઓપ્શન ઠીક રહેશે? 2/3 વાળો અહીંયા છે, μ0 L આની અંદર છે નથી આની અંદર, તો આ ઓપ્શન જે છે તમે જોઈ શકો છો કે આપણો જવાબ થઈ જશે. તો સરસ એવો મસ્ત એવો MCQ છે બાળકો. બળ પર આધારિત વિભાગ જે છે એ લગભગ પૂરો થઈ ગયો છે. તો આગળ જે છે એ બીજા વિભાગની અંદર આપણે પ્રવેશ કરીશું. તો જોઈ લેજો, લખી લેજો સરસ રીતે.